પ્રથમ પ્રશ્ન છે, આઈપીસી અંતર્ગત અસ્થિર મગજની વ્યક્તિનું કૃત્ય એ કેવું કૃત્ય બને છે? ઓપ્શન આપને આપેલો છે, ગુનો બનતો નથી, ગુનો બને છે અને સાદી કેદ થાય છે અને એક પણ નહીં. મિત્રો, જ્યારે અસ્થિર મગજની વ્યક્તિ કોઈ કૃત્ય કરે ત્યારે એમાં કોઈ ઈરાદો હોતો નથી, માટે એ ગુનો બનતો નથી. જવાબમાં આવશે એ. કંટ્રોલર અને ઓડિટર જનરલની નિમણૂક કોણ કરે છે? કંટ્રોલર અને ઓડિટર જનરલની નિમણૂક કરે છે રાષ્ટ્રપતિ. ગાંધીજી દ્વારા સૌ પ્રથમ આશ્રમ ક્યાં સ્થાપવામાં આવ્યો હતો? ગાંધીજી દ્વારા સૌ પ્રથમ આશ્રમ સ્થાપવામાં આવ્યો હતો. મિત્રો, અહીંયા જે 4 ઓપ્શન આપેલા છે એમાંથી એક પણ ઓપ્શન સાચો નથી. સાબરમતી, વડોદરા, રાજકોટ, પોરબંદર ઓપ્શનમાં ક્યાંક ગડબડ થયેલી લાગે છે. સૌ પ્રથમ આશ્રમની સ્થાપના થયેલી હતી કોચરબ. ગાંધીજીએ સૌ પ્રથમ આશ્રમની સ્થાપના કરી હતી કોચરબમાં અને એ સ્થાપના થયેલી હતી 25 મે 1915 રોજ. યાદ રાખજો, તારીખ પણ ઘણી વખત પૂછાઈ શકે. સૌ પ્રથમ આશ્રમ કોચરબ 25 મે 1915. ચંદ્રહાસ કયા સાહિત્યકારની કૃતિ છે? ચંદ્રહાસ નામની કૃતિ રચનાર છે પ્રેમાનંદ. અન્ય કૃતિ વિશે વાત કરીએ જે વારંવાર પરીક્ષાની અંદર પૂછાતા હોય, સુદામાચરિત, ત્યારબાદ મામેરુ અને નળાખ્યાન. આ જે કૃતિ છે એ ખૂબ જ પ્રખ્યાત છે પ્રેમાનંદની. એ પણ ઘણી વખત પરીક્ષાની અંદર પૂછાયેલ છે. 5મો પ્રશ્ન જોઈએ, એક ટાંકીને 2 નળ છે. પહેલો નળ ટાંકીને 6 કલાકમાં ભરી શકે છે, જ્યારે બીજો નળ ટાંકીને 15 કલાકમાં ખાલી કરી શકે છે. 2 નળ આપ્યા છે. એક નળ ભરવાનું કામ કરે છે, જ્યારે બીજો નળ ખાલી કરવાનું કામ કરે છે. જો બંને નળ એક સાથે ખોલવામાં આવે તો ટાંકીને ભરાતા કેટલો સમય લાગશે? એકદમ શોર્ટ પદ્ધતિથી આપણે ગણતરી કરીએ. પ્રથમ નળ છે 6 કલાકમાં ભરે છે, જ્યારે બીજો નળ 15 કલાકમાં ખાલી કરે છે. ખાસ મિત્રો જોજો, એક નળ ભરવાનું કામ કરે છે અને એક નળ ખાલી કરવાનું કામ કરે છે. 6 અને 15 નો લસા લઈએ. 6 અને 15 નો લસા લઈએ તો કેટલો આવશે? 6 પંચા 30 અને 15 દુ 30. લસા આવશે 30. 6 ને કેટલા વડે ગુણીએ તો 30 થાય? તો કે 6 ને 5 વડે ગુણીએ તો 30 થાય અને 15 ને કેટલા વડે ગુણીએ તો 30 થશે? 2 વડે. હવે આ જે બીજો નળ છે એ શું કામ કરે છે? ખાલી કરવાનું કામ કરે છે, એટલે -2 કરશું. 5 માંથી 2 બાદ કરવાના થશે, કારણ કે એક નળ ખાલી કરવાનું કામ કરે છે. 5 માંથી 2 બાદ કરીએ તો વધશે 3. ટાંકીની ક્ષમતા કેટલી? તો કે 30 લીટરની. 1 કલાકમાં કેટલા લીટર ભરાય? તો 3 લીટર. તો 30 ભાગ્યા 3 કરીએ, કેટલા આવશે? 10. 10 કલાકમાં ટાંકી ભરાશે. આપણે ઓપ્શનમાં આપેલું છે ડી. સરકારી નોકરને સમન્સની બજાવણી કઈ રીતે કરી શકાય? સરકારી નોકર એટલે કે સરકારી જે કર્મચારી છે તેની વાત છે. રૂબરૂમાં સહી મેળવી, ઉપરી અધિકારી મારફત, રજિસ્ટર ટપાલ મારફતે કે ઉપરના બધા જ. મિત્રો, સરકારી નોકરને ઉપરના બધા જ રીતે સમન્સની બજાવણી કરી શકાય છે. રૂબરૂમાં સહી મેળવીને પણ કરી શકાય. એમનો જે ઉપરી અધિકારી છે એમના દ્વારા પણ આપણે સમન્સની બજાવણી કરી શકીએ, અથવા તો રજિસ્ટર ટપાલ મોકલીને પણ સમન્સની બજાવણી કરી શકાય છે. ભારતમાં સૌ પ્રથમ વિન્ડ ફાર્મ કયા રાજ્યમાં શરૂ કરવામાં આવેલ? ભારતની અંદર સૌ પ્રથમ વિન્ડ ફાર્મ શરૂ થયું હતું તમિલનાડુ રાજ્યની અંદર. જવાબ છે બી. 8મો પ્રશ્ન, એ, બી અને સી ની હાલની ઉંમરનો સરવાળો 180 વર્ષ છે. 3 વ્યક્તિ આપ્યા છે, એની હાલની ઉંમરનો સરવાળો કેટલો છે? 180 વર્ષ. 12 વર્ષ પહેલા તેમની ઉંમરનો ગુણોત્તર હતો 1:2:3. તો સી ની હાલની ઉંમર કેટલી હશે? ત્રણેયની જે ઉંમરનો આપણે સરવાળો આપ્યો છે, હાલની ઉંમરનો 180 વર્ષ છે. 12 વર્ષ પહેલાની વાત થાય. 12 વર્ષ પહેલા એટલે આપણે બાદ કરવા પડશે. ત્રણેયના 12 વર્ષ કરીને કુલ 12 તેરીને 36 વર્ષ બાદ કરીએ તો 12 વર્ષ પહેલા ત્રણેયનો કેટલો સરવાળો હશે એ આપને મળશે. તો 180 માંથી 36 બાદ કરીએ. 180 માંથી 36 બાદ કરીએ તો આવશે 144.
હવે આ જે 144 આવ્યા એ ક્યાં છે તો કે 12 વર્ષ પહેલા એમની ઉંમરનો સરવાળો ત્રણેયનો, અને 12 વર્ષ પહેલા એમની ઉંમરનો ગુણોત્તર કેટલો છે 1:2:3. સી ની હાલની ઉંમર આપણે પૂછી છે, તો 12 વર્ષ પહેલા સી ની ઉંમર કેટલી હશે? તો સી નો ગુણોત્તર કેટલો? 3. કુલ ટોટલ કેટલો? તો કે 1 + 2 + 3 એટલે કેટલા થશે? 6. કુલ ટોટલ 3. એમાં સી નો ગુણોત્તર કેટલો છે? 3. એટલે 144 × 3 ભાગ્યા 6. 144 × 3 ભાગ્યા 6 કરીએ તો 3 દુ 6. 144 ભાગ્યા 2 કરીએ એટલે આવશે 72. 144 ભાગ્યા 2 કરીએ એટલે આવશે 72. આ 72 વર્ષ એ ક્યાં આવ્યા? તો કે 12 વર્ષ પહેલા. તો હાલની ઉંમર કેટલી હોય? તો એમાં આપણે 12 વર્ષ ઉમેરી દઈએ તો હાલની ઉંમર આપને મળશે 84 વર્ષ. હાલની ઉંમર કેટલી મળી આપને? 84 વર્ષ. ઓપ્શનમાં છે સી. ત્યારબાદ 9મો પ્રશ્ન જોઈએ. લીપ વર્ષમાં 53 રવિવાર આવે તેની સંભાવના કેટલી? મિત્રો, લીપ વર્ષની અંદર આપને ખબર છે કુલ 366 દિવસ હોય. સામાન્ય વર્ષ હોય તો 365 દિવસ અને લીપ વર્ષ હોય તો 366 દિવસ. કુલ વાર કેટલા? સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રવિ. આ કુલ વાર કેટલા? તો કે 7. 366 ભાગ્યા 7 કરીએ તો 7 × 5 = 35. શેષ 1 વધશે, ઉપરથી 6 ઉતારી દઈએ. 7 દુ 14. શેષ કેટલી વધી? 2. શેષ વધી 2. તો 2 ભાગ્યા 7. 2 ભાગ્યા 7. 2/7 આવવા જોઈએ. લીપ વર્ષમાં 53 રવિવાર આવે એની સંભાવના કેટલી? તો કે 2/7. ઓપ્શન છે બી. ત્યારબાદ 10મો પ્રશ્ન જોઈએ. કાયદાની નજરમાં સૌ સરખા એવું ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં જણાવવામાં આવેલ છે? ભારતીય બંધારણના અનુચ્છેદ નંબર 14 ની અંદર જણાવેલ છે કે ભારતનો તમામ નાગરિક છે કાયદાની નજરમાં સમાન છે. 11મો પ્રશ્ન છે. કેન્દ્ર સરકારના કાયદા અને રાજ્ય સરકારના કાયદા વચ્ચે ટકરાવની સ્થિતિમાં નીચેનામાંથી કઈ પરિસ્થિતિ સાચી છે? એટલે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે કોઈ કાયદાકીય બાબતમાં જો ટકરાવ થાય તો કેન્દ્ર સરકારનો કાયદો છે સર્વોપરી બને છે. માટે જવાબમાં આવશે એ, કેન્દ્ર સરકારનો કાયદો સર્વોપરી છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની નીચેનામાંથી કયા નામથી ઓળખવામાં આવે છે? પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાને મોદી કેર તરીકે ઓળખવામાં આવે છે. જવાબ છે એ. બંધારણ ઘડનારી ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન કોણ હતા? મિત્રો, ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન હતા ડોક્ટર આંબેડકર. રાજ્યની ધારાસભાનું ઉપલું ગૃહ કયા નામે ઓળખાય છે? રાજ્યની ધારાસભાનું ઉપલું ગૃહ ઓળખાય છે વિધાન પરિષદ. સંસદની ઉપલું ગૃહ રાજ્યસભા, નીચલું ગૃહ લોકસભા અને રાજ્યનું નીચલું ગૃહ ઓળખાય છે વિધાનસભા. જ્યારે ઉપલું ગૃહ ઓળખાય છે વિધાન પરિષદ. માટે આ પ્રશ્નનો જવાબ આવશે બી. કઈ પદ્ધતિથી પુરાતન સમયના અવશેષનો ચોક્કસ સમય જાણી શકાય છે? પુરાતન સમયનો ચોક્કસ સમય જાણવો હોય તો કાર્બન ડેટિંગ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. જવાબમાં આવશે એ. જ્યારે 20મી સદી પૂરી થઈ ત્યારે ડિસેમ્બર 2020માં લગભગ તમામ વર્તમાનપત્રોમાં 20મી સદીમાં બનેલા બનાવોની વિગતો ચિત્રાત્મક રીતે રજૂ કરવામાં આવી હતી. તેને શું નામ આપવામાં આવ્યું હતું? 20મી સદીના અંતમાં ડિસેમ્બર મહિનાની અંદર તમામ વર્તમાનપત્રોની અંદર 20મી સદીમાં બનેલ જે કાંઈ ઘટનાઓ હતી એ ઘટનાઓને ચિત્રાત્મક સ્વરૂપમાં રજૂ કરવામાં આવી હતી. તેને નામ આપવામાં આવ્યું હતું મિલેનિયમ ગેલેરી. મિલેનિયમ ગેલેરી. જંગલ અને વનસ્પતિ માટે નકશામાં કયો રંગ વપરાય છે? મિત્રો, જંગલ અને વનસ્પતિ માટે નકશામાં રંગ વપરાય છે લીલો રંગ. ત્યારબાદ આપની સિરીઝ આપી છે 1, 6, 3, 8, 4 અને 9. તમારી જાતે વિડીયોને સ્ટોપ કરી અને સોલ્વ કરવાનો પ્રયત્ન કરજો. મિત્રો, જો તમે સોલ્વ કર્યો હોય અને એનો જવાબ બી આવતો હોય તો તમે સાચા છો. કઈ રીતના? તો કે સૌ પ્રથમ આપણે 1 આપ્યો છે, 1માં 5 ઉમેરવાના છે. 1 જે આપણે આપ્યો છે એમાં કેટલા ઉમેરવાના છે? 5. એટલે આવશે 6. 6 ના અડધા કરવાના છે. 6 ભાગ્યા 2. 6 ભાગ્યા 2 કરશો એટલે આવશે 3. 3માં ફરી પાછા આપણે 5 ઉમેરવાના છે, આવશે 8. 8 ભાગ્યા ફરી પાછા 2 કરશો એટલે આવશે 4.
અને 4માં આપણે પાછા ઉમેરવાના છે 5 એટલે આવશે 9 અને 9 ભાગ્યા આપણે 2 કરશું એટલે આવશે 4.5. સિરીઝ ચાલવી જોઈએ. સાચો ઓપ્શન છે બી 4.5. ત્યારબાદ કોડિંગ ડીકોડિંગને લગતો પ્રશ્ન છે. જો કોઈ ભાષામાં એપલને CRRNG લખવામાં આવે તો બનાનાને કેવી રીતે લખી શકાય? સૌ પ્રથમ આપણે ખબર છે એપલનો એ, એમાં એને ક્યાં દર્શાવ્યો છે? એપલને સી તરીકે દર્શાવવામાં આવ્યો છે, તો એ, બી અને સી. ત્યારબાદ પી ને દર્શાવવામાં આવ્યો છે આર તરીકે, તો PQR. અને ત્યારબાદ આપને એલ પણ આપેલો છે, તો એલ ને ક્યાં નામે દર્શાવ્યો છે? તો કે એલ ને એન, LMN. તમે મિત્રો સમજી ગયા હશો કે કઈ રીતના પ્રશ્ન બને છે. એક અક્ષર મૂકી અને એક લેવામાં આવ્યો છે, તો બનાનામાં કઈ રીતના બનશે જોઈએ. બી પછી સી છોડી અને ડી લેવાનો છે, એટલે બી ની જગ્યાએ ડી આવશે, એ ની જગ્યાએ સી, એન ની જગ્યાએ શું આવશે? તો કે NOP. પી મૂકશું, પાછો એની જગ્યાએ સી, એની જગ્યાએ પી અને એની જગ્યાએ સી, DCP CPC. આપને ઓપ્શનમાં આપેલો છે બી. 20મો પ્રશ્ન જોઈએ. આમાંથી કયું નામ મહાસાગરનું નથી? નીચેનામાંથી કયું નામ મહાસાગરનું નથી? આપને ખબર છે 4 મહાસાગર છે. એટલાન્ટિક મહાસાગર, પેસિફિક મહાસાગર, આર્કટિક મહાસાગર અને હિન્દ મહાસાગર. ત્યારે એન્ટાર્કટિકા એક ખંડ છે, મહાસાગર નથી. જવાબ છે બી. IPC 1860 અંતર્ગત નીચેનામાંથી કયું એક વિધાન સાચું છે? મિત્રો તમને 4 ઓપ્શન આપ્યા છે. તમામ માનવ હત્યા એ ખૂન છે. બીજું છે તમામ માનવ હત્યા એ ખૂન છે અને સખત કેદને પાત્ર ગુનો છે. સી છે તમામ માનવ હત્યા એ ખૂન નથી. અને ડી છે એ અને બી બંને વિકલ્પ સાચા છે. IPC 1860 અંતર્ગત તમામ માનવ હત્યા એ ખૂન નથી. મિત્રો કઈ રીતના? ઘણી વખત જે હત્યા થાય છે એમાં ઈરાદો હોતો નથી, અથવા તો આતંકવાદી એક માનવ જ છે, પરંતુ એ આતંકવાદીની હત્યા થાય તો પણ એ ખૂન ગણાતું નથી. માટે જવાબ છે સી, તમામ માનવ હત્યા એ ખૂન નથી. બીજું આપ્યું છે કચ્છનું રણ એ શું છે? મિત્રો કચ્છનું રણ એ ખારો પાટ છે. જવાબ છે ડી. 23મો પ્રશ્ન. ગુજરાતમાં કોવિડ હોસ્પિટલમાં ફરજ બજાવી રહેલા કોરોના વોરિયર્સને પ્રોત્સાહક માનદ વેતન આપવા ગુજરાત સરકારે કઈ યોજનાની જાહેરાત કરી છે? કોરોના સામે જંગ લડી રહેલ જે કોરોના વોરિયર્સ છે એમને પ્રોત્સાહક માનદ વેતન આપવા માટે ગુજરાત સરકારે મુખ્યમંત્રી કોરોના વોરિયર્સ સન્માન યોજનાની જાહેરાત કરી છે. જવાબ છે બી, મુખ્યમંત્રી કોરોના વોરિયર્સ સન્માન યોજના. રાજસ્થાનના લોકોનું નૃત્ય કયું છે? રાજસ્થાનના લોકોનું નૃત્ય છે ઘુમર. ગરબો આવશે ગુજરાતનો, ભાંગડા આવશે પંજાબનો અને કોળી. ઇન્ડિયન પિનલ કોડ મુજબ સ્વ બચાવનો હક વ્યક્તિને ક્યાં બચાવ પૂરતો મળે છે? સ્વ બચાવનો હક પોતાની જાતના બચાવ પૂરતો, પોતાની મિલકતના બચાવ પૂરતો કે પોતાની જાત અને મિલકતના બચાવ પૂરતો? વ્યક્તિને સ્વ બચાવનો હક નથી. ઇન્ડિયન પિનલ કોડ મુજબ વ્યક્તિને સ્વ બચાવનો હક પોતાની જાત બચાવવા પૂરતો પણ મળે છે અને પોતાની મિલકત જો લૂંટાતી હોય અથવા તો મિલકતને નુકસાન થતું હોય તો પણ એ બચાવવા માટેનો હક મળે છે. એટલે સી જવાબમાં આવશે, પોતાની જાત અને મિલકતના બચાવ પૂરતો સ્વ બચાવનો હક મળે છે. જવાબમાં આવશે સી. હર્ષવર્ધને પ્રયાગમાં યોજેલ 6ઠ્ઠી ધર્મ પરિષદમાં કયા ચીની મુસાફરે હાજરી આપી હતી? હર્ષવર્ધનના 6ઠ્ઠી ધર્મ પરિષદમાં ચીની મુસાફરે પ્રયાગની અંદર હાજરી આપનાર હતા હ્યુએન સાંગ. જવાબ છે બી. 22 ડિસેમ્બરે સૂર્યના કિરણો કયા વૃત્ત પર સીધા પડે છે? મિત્રો 22 ડિસેમ્બર એટલે વર્ષનો ટૂંકામાં ટૂંકો દિવસ. સૌથી ટૂંકો દિવસ હોય તો 22 ડિસેમ્બર અને આ દિવસે સૂર્યના કિરણો મકર વૃત્ત પર સીધા પડે છે. જવાબ છે એ. ત્યારબાદની આપણે સિરીઝ આપી છે 8, 11, 8, 14, 8, 17 અને 8. તો 8 તો આપણે ખબર છે કોમન છે, પરંતુ જે 11 છે 11, 14 અને 17
11 માં 3 ઉમેરીએ 14, 14 માં 3 ઉમેરીએ 17 અને 17 માં 3 ઉમેરશું તો આવશે 20. એટલે 8 પછી કેટલા આવશે? 20. સાચો જવાબ છે બી. એક વ્યક્તિ પાસે થોડાક મોર તેમજ ગાય છે. જો બધા મળીને કુલ 45 માથા અને 112 પગ હોય તો કુલ કેટલી ગાય હશે? એક વ્યક્તિ પાસે થોડાક મોર છે અને થોડીક ગાયો છે. જો બધા મળીને કુલ કેટલા માથા છે? 45. એનો મતલબ એમ થશે કુલ સંખ્યા કેટલી? 45. અને પગની સંખ્યા કેટલી છે? 112. પગની સંખ્યા છે 112. આપને કોની સંખ્યા પૂછી છે? તો કે ગાયની. મિત્રો, મોરને કેટલા પગ હોય? 2 અને ગાયને પગ હોય 4. જો આપને ગાયનું પૂછવામાં આવ્યું હોય તો આપણે મોરના 2 પગને ધ્યાનમાં લઈને હાલવાનું થશે. 45 ગુણ્યા 2 કરશું. જો મોરનું પૂછ્યું હોત તો 45 ગુણ્યા 4 કરવાના થાત, પરંતુ આપણે કીધું છે કોનું? ગાયનું. એટલે આપણે 45 ગુણ્યા 2 કરીએ, આવશે 90. કુલ પગની સંખ્યા કેટલી? 112. 112 માંથી 90 બાદ કરીએ, તફાવત લેવાનો છે. 112 માંથી 90 બાદ કરીએ તો આવશે કેટલા? 22. અને 22 ભાગ્યા આપણે 2 કરવાના છે. ફરી પાછા 2 કરશું. 22 ભાગ્યા 2 આવશે કેટલા? 11. ગાયની સંખ્યા કેટલી? 11. જો આપને એવું કીધું હોય કે મોરની સંખ્યા કેટલી, તો કઈ રીતના કરવાનું થશે? તો સૌ પ્રથમ આપણે લખશું 45 ગુણ્યા 4. મોરની સંખ્યા પૂછી છે એટલે આપણે ગાયને 4 પગ હોય તો 4 લેશું. 45 ગુણ્યા 4 કરીએ એટલે 180 આવશે. અને 112 અને 180 નો આપણે તફાવત લેવાનો છે. 180 માંથી આપણે 112 બાદ કરીએ, કેટલા આવશે? 68. 68 આવશે. 68 ભાગ્યા 2 કરીએ, 68 ભાગ્યા 2 કરીએ તો આવશે 34. મોરની સંખ્યા કેટલી આવશે? 34. જો મોર પૂછે તો આવશે 34 અને ગાયનું પૂછ્યું છે માટે આપણે જવાબમાં શું આવશે? એ 11. ત્યારબાદ 30મો પ્રશ્ન. સરકારનું કયું અંગ કાયદાનો અમલ કરાવવાનું કામ કરે છે? જવાબમાં આવશે એ કારોબારી. કાયદાનો અમલ કરાવવાનું કામ કરનાર અંગ છે કારોબારી. રાષ્ટ્રપતિ બાબતે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? પ્રથમ આપ્યું છે રાષ્ટ્રપતિ સંસદનો ભાગ છે, સાચું છે. ત્યારબાદ રાષ્ટ્રપતિને ચૂંટણીમાં 50% થી વધુ મત મળવા જરૂરી છે, તો એ પણ સાચું છે. સી આપેલું છે નિમણૂક થતા સંસદ સભ્યો મહાભિયોગ સમયે મત આપી શકે છે. જ્યારે રાષ્ટ્રપતિને મહાભિયોગ દ્વારા દૂર કરવાના થાય ત્યારે પણ જે નિમણૂક પામનાર જે સંસદ સભ્યો છે એ મત આપી શકે છે. જવાબ છે ડી આપેલ તમામ વિધાનો સાચા છે. કયા વંશનું શાસન સ્ત્રીઓના હાથમાં હતું? પલ્લવ વંશ, ચેર વંશ, ચોલ વંશ કે પાંડ્ય વંશ? મિત્રો, આ પ્રશ્નનો જવાબ તમારે કમેન્ટ બોક્સની અંદર આપવાનો છે કે કયા વંશનું શાસન સ્ત્રીઓના હાથમાં હતું. ત્યારબાદ 33મો પ્રશ્ન. કયા રેખાંશ વૃત્તને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા તરીકે ઓળખવામાં આવે છે? કયા રેખાંશ વૃત્તને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા તરીકે ઓળખવામાં આવે છે? જવાબ છે બી 180. રેખાંશ વૃત્તને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા તરીકે ઓળખીએ છીએ. મિત્રો, જે 32મો પ્રશ્ન છે એનો જવાબ આપણે વિડીયોના અંતે જોશું. અત્યારે તમારે માત્ર કમેન્ટ બોક્સની અંદર તમારો જવાબ આપવાનો છે. વિડીયોના અંતે આપણે એમનો પણ જવાબ જોઈ લઈશું. ત્યારબાદ 34મો પ્રશ્ન. WHO વડા શ્રી ટેડ્રોસ અધનમે તાજેતરમાં WHO ફાઉન્ડેશન નામની નવી સંસ્થાની સ્થાપના કરવાની જાહેરાત કરી છે, તો આ સંસ્થાનું વડું મથક ક્યાં હશે? મિત્રો, WHO દ્વારા WHO ફાઉન્ડેશન નામની નવી સંસ્થા સ્થાપવાની જાહેરાત કરવામાં આવી છે અને એમનું વડું મથક રાખવાનું છે જીનીવા ખાતે. જવાબ છે બી જીનીવા. આપણા દેશમાં પ્રમાણ સમય રેખા કયા શહેરમાંથી પસાર થાય છે? આપણા દેશની અંદર પ્રમાણ સમય રેખા પસાર થાય છે અલ્હાબાદમાંથી. ઓરિસ્સાના કોણાર્કમાં કયું મંદિર આવેલું છે? મિત્રો, ઓરિસ્સાના કોણાર્કમાં આવેલું છે સૂર્ય મંદિર. ઇન્ડિયન પેનલ કોડ મુજબ ઈજા પહોંચાડવા માટે શું હોવું ખૂબ જ જરૂરી છે? ઓપ્શન છે સ્વવિવેક, બુદ્ધિ, તાકાત કે ગુનાહિત ઈરાદો. ઇન્ડિયન પેનલ કોડ મુજબ ઈજા પહોંચાડવા માટે ગુનાહિત ઈરાદો હોવો
જરૂરી છે. ગુજરાતમાં સૂર્ય મંદિર ક્યાં આવેલું છે? ગુજરાતમાં સૂર્ય મંદિર આવેલું છે મોઢેરામાં. પ્રશ્ન નંબર 39. સતી પ્રથા પર પ્રતિબંધ મૂકતો કાયદો કોણે અમલમાં મૂક્યો હતો? સતી પ્રથા પર પ્રતિબંધ મૂકતો કાયદો અમલમાં મૂકનાર હતા વિલિયમ બેન્ટિક. ઈસવીસન 1829માં. ઈસવીસન 1829માં વિલિયમ બેન્ટિકે સતી પ્રથા પર પ્રતિબંધ મૂકતો કાયદો અમલમાં મૂક્યો હતો. એક વ્યક્તિ ઉત્તર દિશા તરફ આગળ વધી જમણી બાજુ વળે છે. મિત્રો, અંતર અને દિશાને લગતો પ્રશ્ન છે. સૌ પ્રથમ આપણે ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ અને મધ્ય બિંદુ આપણે બનાવી લઈએ. પ્રશ્નની શરૂઆત કરીએ. એક વ્યક્તિ ઉત્તર દિશા તરફ વધી જમણી બાજુ વળે છે. ઉત્તર દિશા તરફ આગળ વધે છે અને જમણી બાજુ વળે છે. ફરી આગળ વધી જમણી બાજુ વળે છે. ફરી પાછો કઈ બાજુ વળે છે? જમણી બાજુ. ફરી ડાબી બાજુ વળી આગળ વધે છે. હવે ફરી પાછો કઈ બાજુ વળે છે? ડાબી બાજુ વળે છે અને આગળ વધે છે. તો તેનું મુખ કઈ બાજુ હશે? તો એનું મુખ હશે પૂર્વ બાજુ. મુખ કઈ બાજુ આવ્યું એમનું? પૂર્વ બાજુ. ફરીથી મિત્રો આપણે લેવાનો પ્રયત્ન કરીએ. જોઈએ. કોઈ એક વ્યક્તિ છે એ ઉત્તર દિશા તરફ આગળ વધે છે, જમણી બાજુ વળે છે, આગળ વધે છે, ફરી પાછો જમણી બાજુ વળી અને આગળ વધે છે અને ત્યારબાદ તે ડાબી બાજુ વળે છે અને આગળ વધે છે. તો એમનું મુખ કઈ બાજુ હશે? પૂર્વ બાજુ. સાચો જવાબ છે સી. ભારતનું સૌથી ઊંચું શિખર કયું છે? મિત્રો, ભારતનું સૌથી ઊંચું શિખર છે માઉન્ટ ગોડવિન ઓસ્ટિન, કે જેમની ઊંચાઈ છે 8611 મીટર. 8611 મીટર. વાસ્કો દ ગામાનું જહાજ ભારતના કયા બંદરે સૌ પ્રથમ આવ્યું હતું? વાસ્કો દ ગામાનું જહાજ ભારતના કાલિકટ બંદરે સૌ પ્રથમ આવ્યું હતું. જવાબ છે એ. 43મો પ્રશ્ન. ભેજ ઠરવાની ક્રિયાને શું કહે છે? મિત્રો, ભેજ ઠરવાની ક્રિયાને કહેવામાં આવે છે ઘનીભવન. અંગ્રેજોની કઈ નીતિથી ભારતના રજવાડાઓનું પતન થયું? ભારતના રજવાડાઓનું પતન થવામાં મુખ્ય કારણ હતું ભાગલા પાડો અને રાજ કરોની નીતિ. જવાબ છે બી. ભારતીય પુરાવા અધિનિયમ 1872 મુજબ મૂંગા સાક્ષીએ કરેલ પુરાવો કયા પ્રકારનો પુરાવો બને છે? કોઈ પણ મૂંગી વ્યક્તિ, એટલે કે જે બોલી નથી શકતી, અને એ વ્યક્તિ સાક્ષી તરીકે પુરાવો રજૂ કરે તો એ કેવો પુરાવો ગણાય? ઇલેક્ટ્રોનિક પુરાવો, મૌખિક પુરાવો, પ્રત્યક્ષ પુરાવો કે લેખિત પુરાવો? એ લોકોની પણ એક ભાષા હોય છે, માટે મૂંગા સાક્ષીએ કરેલો એક પુરાવો છે લેખિત પુરાવા તરીકે ગણવામાં આવે છે. જવાબમાં આવશે ડી. નીચે પૈકી ભારતની બંધારણ સભાના સ્ત્રી સભ્ય કોણ હતા? બંધારણ સભાના સ્ત્રી સભ્ય હતા વિજયાલક્ષ્મી પંડિત. ગુજરાતી સાહિત્યના વ્યાપક રીતે વપરાતા સાર્થ શબ્દકોશનું પ્રકાશન કોના દ્વારા કરવામાં આવ્યું હતું? સાર્થ શબ્દકોશનું પ્રકાશન કરવામાં આવ્યું હતું ગુજરાત વિદ્યાપીઠ દ્વારા. જવાબ છે એ. વરસાદના ટીપા શાના કારણે ગોળાકાર હોય છે? મિત્રો, જે વરસાદ આવે છે એમના ટીપા ગોળ હોવાનું કારણ શું? તો કે પૃષ્ઠ તણાવ. પૃષ્ઠ તાણને કારણે એ વરસાદના ટીપા કેવા હોય છે? ગોળ. ત્યારબાદનો 49મો પ્રશ્ન જોઈએ. સિક્કિમ ક્યાં એકમાત્ર રાજ્ય સાથે સરહદ બનાવે છે? મિત્રો, સિક્કિમ એ એકમાત્ર એવું રાજ્ય છે કે જે માત્ર ભારતના એક જ રાજ્ય સાથે સરહદ બનાવે છે. બાકી અન્ય જુદા જુદા દેશો સાથે એ સરહદ બનાવે છે અને એ ભારતનું એકમાત્ર રાજ્ય છે પશ્ચિમ બંગાળ. જોઈએ સિક્કિમ સાથે કયા કયા રાજ્યો અને દેશો સરહદ બનાવે છે. તો સિક્કિમ સાથે માત્ર પશ્ચિમ બંગાળ જ સરહદ બનાવે છે. એક બાજુ આવશે ચીન, એક બાજુ આવશે ભૂટાન, એક બાજુ આવશે નેપાળ. ચીન, ભૂટાન અને નેપાળ એ અન્ય દેશો સાથે સિક્કિમ રાજ્યનું સરહદ જોડાયેલી છે. માત્ર પશ્ચિમ બંગાળ રાજ્ય એવું છે કે જે સિક્કિમ સાથે સરહદ ધરાવે છે. 50મો પ્રશ્ન. સિરીઝ આપેલી છે 5, 10, 17 અને 26. કઈ રીતના સિરીઝ બની છે એ પણ જોઈએ આપણે. સૌ પ્રથમ 2 નો વર્ગ. 2 નો વર્ગ આવશે 4 + 1 એટલે 5.
3નો વર્ગ 3 તેરી 9 પ્લસ 1 10. એવી જ રીતના 4નો વર્ગ 16 પ્લસ 1 17. 5નો વર્ગ 25 પ્લસ 1 26 અને 6નો વર્ગ 36 પ્લસ 1 કરશો એટલે આવશે 37. 6નો વર્ગ આવશે 36 પ્લસ 1 કેટલા આવશે 37. ઓપ્શનમાં આપેલું છે આપણે સી. ભારતીય પુરાવા અધિનિયમ 1872 મુજબ કોઈ પણ સાક્ષીની જુબાની ક્યારે કાયદેસર બને છે? કોઈ પણ વ્યક્તિ જુબાની આપે તો ભારતીય પુરાવા અધિનિયમ 1872 મુજબ એમની ઉલટ તપાસ કર્યા બાદ જ એ કાયદેસર બને છે. જવાબમાં આવશે ડી, ઉલટ તપાસ પછી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા શહેરની પ્રભાત તારા મેદાનમાંથી વિશ્વની સૌથી મોટી ચિકિત્સા યોજના પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, જેને આપણે PMJAY તરીકે ઓળખીએ છીએ, જન આરોગ્ય યોજના આયુષ્માન ભારતની શરૂઆત કરી? મિત્રો, આયુષ્માન ભારતની શરૂઆત ક્યાંથી કરી હતી? વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ. જવાબ છે બી, રાંચી. ઝારખંડના રાંચી શહેરના પ્રભાત તારા મેદાનમાંથી આ આયુષ્માન ભારતની શરૂઆત કરી હતી. ખાનગી બચાવનો હક નીચેના કયા કિસ્સામાં મળવાપાત્ર નથી? જવાબ છે ડી, રાજ્ય સેવકને ફરજમાં અડચણ પહોંચાડવા માટે. રાજ્ય સેવક હોય એમની ફરજમાં તમે અડચણ પહોંચાડો તો ખાનગી બચાવનો હક મળતો નથી. બાકી અન્ય 3 આપને ઓપ્શન આપ્યા છે. કોઈ બીજી વ્યક્તિના જીવ બચાવવા માટે તમને ખાનગી બચાવનો હક મળે છે. બળાત્કાર અટકાવવા માટે પણ ખાનગી બચાવનો હક મળે છે. કોઈ લૂંટ થતી હોય તો એમાં લૂંટ માટે પણ ખાનગી બચાવનો હક મળે છે. પ્રશ્ન: વાંકાનેર અને મોરબી કઈ નદીના કિનારે આવેલા શહેરો છે? વાંકાનેર અને મોરબી આવશે મચ્છુ નદી. ગુજરાતમાં કયા મુખ્યમંત્રીના શાસનકાળ દરમિયાન ગરીબ કલ્યાણ મેળાનું આયોજન થયું હતું? ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરનાર મુખ્યમંત્રી હતા નરેન્દ્ર મોદી. જવાબ છે એ. 56મો પ્રશ્ન જોઈએ. રમેશ પ્રસ્થાન બિંદુથી ચાલવાની શરૂઆત કરે છે. તે 3 કિલોમીટર પશ્ચિમ દિશામાં ચાલે છે. અંતર અને દિશાને લગતો પ્રશ્ન છે. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ લખી નાખીએ આપણે. રમેશ પ્રસ્થાન બિંદુથી ચાલવાની શરૂઆત કરે છે. તે 3 કિલોમીટર પશ્ચિમ દિશામાં ચાલે છે. કઈ બાજુ ચાલે છે? પશ્ચિમ દિશામાં. કેટલા કિલોમીટર ચાલે છે? 3 કિલોમીટર. પછી તે પોતાની જમણી તરફ વળી પાછો 3 કિલોમીટર ચાલે છે. ફરી પાછો એ કઈ દિશામાં વળે છે? તો કે જમણી બાજુ. જમણી બાજુ એટલે ઉપર તરફ. ઉપર તરફ વળી અને 3 કિલોમીટર ચાલે છે. તો તેનું મોં કઈ દિશામાં હશે? એટલે કે તેમનું મુખ કઈ દિશામાં હશે? ઉત્તર દિશામાં એમનું મુખ હશે. જવાબ છે એ. કોડિંગ ડીકોડિંગને લગતો પ્રશ્ન: જો કોઈ ભાષામાં DHKZ બરાબર 49 થાય તો IOBM બરાબર કેટલા થશે? મિત્રો, આપને ખબર છે A થી Z સુધી જો આપણે નંબર આપીએ તો 1 થી 26 નંબર થશે. એને 1 નંબર આપો અને Z ને 26 નંબર આપો તો A થી Z સુધી કેટલા નંબર થશે? 26. તો D બરાબર કેટલા થશે? 4. H બરાબર થશે 8. K બરાબર થશે 11 અને Z બરાબર થશે 26. આ બધાનો ટોટલ કરીએ તો બધાનો ટોટલ થશે 49. I કેટલા ક્રમે આવશે? 9મા ક્રમે. O આવશે 15મા ક્રમે. B આવશે બીજા ક્રમે અને M આવશે 13મા ક્રમે. આ બધાનો ટોટલ કરી તો કેટલા થશે? 9 ને 15 24, 24 ને 2 26, 26 ને 13 39. IOBM બરાબર થશે 39. જવાબ છે બી. ડેરી અને તેના સ્થાપકના યોગ્ય જોડકા જોડો. ડેરી આપણે આપેલી છે અને એમના આપણે સ્થાપક આપેલા છે. એમના યોગ્ય જોડકા જોઈએ તો સાચો ઓપ્શન આપણે A ની સામે 1, B ની સામે 2, C ની સામે 3 અને D ની સામે 4. સાબર ડેરીની સ્થાપના તો કે ભોળાભાઈ પટેલ. બનાસ ડેરી ગબાભાઈ પટેલ. દૂધસાગર ડેરી માનસી પટેલ અને અમૂલ ડેરી ત્રિભુવન પટેલ. ભારત છોડો આંદોલન કઈ પ્રતિક્રિયાથી શરૂ થઈ હતી? ભારત છોડો આંદોલન કઈ પ્રતિક્રિયાથી શરૂઆત થઈ? જવાબ છે બી, ક્રિસ પ્રસ્તાવ.
1942. 60મો પ્રશ્ન, ગુજરાતી સાહિત્ય સભાના સ્થાપક કોણ હતા? ગુજરાતી સાહિત્ય સભાના સ્થાપક કોણ છે? જવાબ છે રણજીતરામ વાવાભાઈ મહેતા, કે જેમણે ગુજરાતી સાહિત્ય સભાની સ્થાપના કરી હતી. સમુદ્રમાં મોજાઓ કેમ ઊભા થાય છે, એટલે કે જે સમુદ્રની અંદર મોજા ઉછળે છે એનું કારણ શું છે? તો કે ચંદ્રના આકર્ષણના કારણે સમુદ્રની અંદર મોજાઓ પેદા થાય છે. ભારતીય પુરાવા અધિનિયમ 1872 મુજબ કયા પ્રકારના પુરાવાની ઉલટ તપાસ થઈ શકતી નથી? કયા પ્રકારનો પુરાવો કે જેમની ઉલટ તપાસ થઈ શકતી નથી? ઓપ્શન છે ઇલેક્ટ્રોનિક પુરાવો, એમની ઉલટ તપાસ થઈ શકે છે. કાનથી સાંભળેલા પુરાવા, એની પણ ઉલટ તપાસ થઈ શકે છે. પ્રત્યક્ષ પુરાવા, એટલે કે જે આપણે પ્રત્યક્ષ પુરાવો જોઈએ છીએ એમની ઉલટ તપાસ કરવાની જરૂર હોતી નથી. જવાબ છે સી, ફોટોગ્રાફીની પણ ઉલટ તપાસ થઈ શકે છે કે આ ફોટા સાચા છે કે ખોટા છે, બનાવેલા છે, તો પણ એની ઉલટ તપાસ થઈ શકે છે. પરંતુ જે પ્રત્યક્ષ પુરાવો, એટલે કે જે પ્રત્યક્ષ આપણે પુરાવો જોઈએ છીએ એની ઉલટ તપાસ થઈ શકતી નથી. 63મો પ્રશ્ન, ભારતના લોકોને સ્વરાજ શબ્દની ભેટ કોણે આપી હતી? ભારતના લોકોને સ્વરાજ શબ્દની ભેટ આપનાર છે લોકમાન્ય ટિળક. લોકમાન્ય ટિળક. સિરીઝ આપી છે 1, 4, 9, 16, 25. એકનો વર્ગ, દરેકનો આપણે વર્ગ આપ્યો છે. 1નો વર્ગ 1, 2નો વર્ગ, ત્યારબાદ 3નો વર્ગ, 4નો વર્ગ, 5નો વર્ગ અને 6નો વર્ગ આવશે 36. એકદમ સરળ છે. ભારતીય બંધારણમાં પંચાયતી રાજ સંબંધિત સુધારો કયો છે? મિત્રો, ભારતીય બંધારણમાં પંચાયતી રાજ સંબંધિત સુધારો છે 73મો. જવાબ છે ડી. રાષ્ટ્રીય એકતાને વિઘાતક કથનો કે આક્ષેપો કરવાના ગુનામાં આઈપીસીની કઈ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે? જવાબ છે એ, કલમ નંબર 153 બી. જોઈએ સાહિત્યકાર અને સાહિત્ય સ્વરૂપનું કયું જોડકું ખોટું છે? સૌપ્રથમ છે દયારામ ગરબી, અખો, આખ્યાન, ગીજુભાઈ, બાળ સાહિત્ય અને આપેલ તમામ સાચા છે. મિત્રો, જવાબ છે ડી, આપેલ તમામ સાચા છે. દયારામ ગરબી માટે જાણીતા છે, અખો આખ્યાન માટે જાણીતા છે અને ગીજુભાઈ બાળ સાહિત્ય માટે જાણીતા છે. ધોળાવીરા ગુજરાતમાં કયા જિલ્લામાં આવેલ છે? ધોળાવીરા આવેલું છે કચ્છ જિલ્લામાં. જવાબ છે સી. અમદાવાદ સ્થિત વિશ્વ પ્રસિદ્ધ વેદ મંદિરના સ્થાપકનું નામ શું છે? વિશ્વ પ્રસિદ્ધ વેદ મંદિરના સ્થાપક છે સ્વામી શ્રી ગંગેશ્વરાનંદજી મહારાજ. સ્વામી શ્રી ગંગેશ્વરાનંદજી મહારાજ. LAN એટલે કે લેનનું પૂરું નામ શું છે? લેનનું પૂરું નામ છે લોકલ એરિયા નેટવર્ક. જવાબ છે સી, લોકલ એરિયા નેટવર્ક. ધ પ્રિન્સ કયા મહાનુભાવે લખેલી પુસ્તક છે? ધ પ્રિન્સ નામનું પુસ્તક લખનાર છે મેકિયાવેલી. ક્રિમિનલ પ્રોસિજર કોડમાં કઈ કલમ હેઠળ ખાનગી વ્યક્તિ ગુનેગારની ધરપકડ કરવાની સત્તા ધરાવે છે? કોઈ પણ ગુનેગાર હોય તો એ ગુનેગારને કોઈ પણ ખાનગી વ્યક્તિ ધરપકડ કરી શકે છે એવું ક્રિમિનલ પ્રોસિજર કોડની કઈ કલમ હેઠળ દર્શાવવામાં આવેલ છે? જવાબ છે કલમ નંબર 43. 73મો પ્રશ્ન, ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે લાયકાત ન્યૂનતમ વર્ષ કેટલી છે? એટલે કે ઓછામાં ઓછી કેટલા વર્ષ હોવા જોઈએ કે જે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે લાયકાત ઠરે? જવાબ છે સી, 35 વર્ષ ઓછામાં ઓછી હોવી જરૂરી છે. અમદાવાદ અને અહમદનગર, જેને આપણે હાલ હિંમતનગર તરીકે ઓળખીએ છીએ, એમાં ટંકશાળાની શરૂઆત કોના સમયમાં થઈ હતી? અમદાવાદ અને અહમદનગરમાં ટંકશાળાની શરૂઆત કરનાર હતા અહમદ શાહ. ગુજરાતી પર અરબી ફારસીની અસર પુસ્તકના લેખકનું નામ જણાવો. ગુજરાતી પર અરબી ફારસીની અસર પુસ્તકના લેખક છે ડોક્ટર છોટુભાઈ નાયક. જામનગરના દરબારી કવિ શ્રી કંઠ દ્વારા રચાયેલ ગ્રંથ રસ કૌમુદી કઈ કળા સાથે સંકળાયેલ છે? મિત્રો, રસ કૌમુદી સંકળાયેલ છે નૃત્ય કળા સાથે. જવાબમાં આવશે એ, નૃત્ય કળા. ત્યારબાદ 77મો પ્રશ્ન જોઈ, નોબેલ એવોર્ડ વિજેતા અભિજીત બેનર્જીને કઈ યુનિવર્સિટીએ માનદ ડોક્ટર ઓફ લેટર્સની પદવી એનાયત કરી છે?
અભિજીત બેનર્જી કે જેમને નોબેલ એવોર્ડ મળેલો છે અને એમને કઈ યુનિવર્સિટી દ્વારા માનદ ડોક્ટર ઓફ લેટર્સની પદવી એનાયત થયેલી છે? જવાબ છે ડી, કલકત્તા યુનિવર્સિટી. કલકત્તા યુનિવર્સિટી દ્વારા અભિજીત બેનર્જીને માનદ ડોક્ટરની પદવી એનાયત કરેલી છે. ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલના રિપોર્ટ મુજબ કયા રાજ્યને બજેટ બનાવવાની પ્રણાલીમાં ટોચના રાજ્ય તરીકે સ્થાન મળ્યું છે? ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલના રિપોર્ટ મુજબ આસામ રાજ્યને બજેટ બનાવવાની પ્રણાલીમાં ટોચના રાજ્ય તરીકે સ્થાન મળેલું છે. કયા રાજ્યએ વર્ચ્યુઅલ પોલીસ સ્ટેશનની શરૂઆત કરી? કયા રાજ્યએ વર્ચ્યુઅલ પોલીસ સ્ટેશનની શરૂઆત કરી છે? જવાબ છે એ, ઓડિશા. ત્યારબાદ 80મો પ્રશ્ન, મૂળભૂત અધિકાર અને અનુચ્છેદ સંબંધિત યોગ્ય જોડકા જોડો. મૂળભૂત અધિકાર છે અને જુદા જુદા આપણે અનુચ્છેદ આપેલા છે. પ્રથમ છે જાહેર નોકરીની બાબતમાં સમાનતાની તક. જાહેર નોકરીની બાબતમાં તકની સમાનતા. એની સામે આવશે બી, અનુચ્છેદ નંબર 16 અસ્પૃશ્યતા નાબૂદી. અનુચ્છેદ નંબર 17 ઉપાધિઓનો અંત. ઉપાધિઓનો અંત. અનુચ્છેદ નંબર 18 અને કાયદા સમક્ષ સૌ સમાન. અનુચ્છેદ નંબર 14. જાહેર નોકરીની બાબતમાં તકની સમાનતા અનુચ્છેદ 16, અસ્પૃશ્યતા નાબૂદી અનુચ્છેદ નંબર 17, ઉપાધિઓનો અંત અનુચ્છેદ નંબર 18 અને કાયદા સમક્ષ સૌ સમાન અનુચ્છેદ નંબર 14. સાચો ઓપ્શન છે બી. એક ટાંકીને એ નળ 3 કલાકમાં ભરે છે જ્યારે બી નળ 6 કલાકમાં ખાલી કરે છે. જો બંને નળ એક સાથે ચાલુ કરવામાં આવે તો ટાંકી કેટલા સમયમાં ભરાશે? આપણે જે અગાઉ નળ અને ટાંકીને લગતો પ્રશ્ન જોયો હતો એના જેવો જ પ્રશ્ન છે. એક નળ ભરવાનું કામ કરે છે અને બીજો નળ ખાલી કરવાનું કામ કરે છે. પ્રથમ નળ છે 3 કલાકમાં ભરે છે અને બીજો નળ 6 કલાકમાં ખાલી કરે છે. 3 અને 6 નો લસા લઈએ તો કેટલો આવશે? 6. 3 અને 6 નો લસા આવશે 6. 3 ને કેટલા વડે ગુણ્યા 6 આવે તો કે 2 વડે, ને 6 ને કેટલા વડે ગુણીએ તો 1 વડે. હવે આ જે 6 કલાકમાં ખાલી કરે છે માટે આપણે 1 ને માઇનસ કરશું, 2 માંથી 1 બાદ કરશું, વધશે કેટલા? 1. ટાંકીની ક્ષમતા કેટલી? 6 લીટર. તો 6 ભાગ્યા 1 કરીએ તો આવશે 6 કલાક. 6 કલાક ટાંકી ભરાતા સમય લાગશે. ઝાકળના મોતી એ કયા સાહિત્યકારનો વાર્તા સંગ્રહ છે? મિત્રો, ઝાકળના મોતી એ મોહમ્મદ માંકડનો એ વાર્તા સંગ્રહ છે. જવાબમાં આવશે બી, મોહમ્મદ માંકડ. રણજીતરામ સુવર્ણચંદ્રક સૌ પ્રથમ કયા સાહિત્યકારને એનાયત કરવામાં આવ્યો હતો? રણજીતરામ સુવર્ણચંદ્રક સૌ પ્રથમ ઝવેરચંદ મેઘાણીને એનાયત થયેલો છે. ત્યારબાદ ભારતીય પુરાવા અધિનિયમ 1872 કલમ 118 મુજબ અસ્થિર મગજની વ્યક્તિ જે પ્રશ્નો અને ઉત્તર સમજવામાં અસમર્થ હોય તે ઓપ્શન આપ્યું છે તે પણ પુરાવો આપી શકે છે, તે પુરાવો આપી શકતી નથી, તે પુરાવો આપી શકે છે અને માન્ય પણ ગણાય છે અને એક પણ નહીં. ભારતીય પુરાવા અધિનિયમ 1872 ની કલમ 118 મુજબ જો અસ્થિર મગજની વ્યક્તિ પ્રશ્નો સમજી નથી શકતી અને ઉત્તર પણ નથી સમજી શકતી, એટલે પ્રશ્ન અને ઉત્તર આપવા માટે અસમર્થ છે, તો એવી વ્યક્તિ દ્વારા આપવામાં આવેલ પુરાવો છે માન્ય ગણાતો નથી, માટે તે પુરાવો આપી શકતી નથી. જવાબ છે બી. ત્યારબાદ જનગણ મન રાષ્ટ્રીય ગાનના રચયિતા કવિવર રવિન્દ્રનાથ ટાગોર દ્વારા પ્રથમવાર તે ગીતને તત્વબોધિની પત્રિકામાં 1912માં પ્રસિદ્ધ કરાયું હતું, ત્યારે તે કયા નામથી પ્રસિદ્ધ થયું હતું? જનગણ મન ની રચના કરનાર છે રવિન્દ્રનાથ ટાગોર. એમણે સૌ પ્રથમ તત્વબોધિની પત્રિકામાં 1912માં પ્રસિદ્ધ કર્યું હતું. એ કયા નામે પ્રસિદ્ધ થયું હતું? જવાબ છે એ, ભારત ભાગ્ય વિધાતા. ભારત ભાગ્ય વિધાતાના નામથી એ પ્રસિદ્ધ થયેલું છે. કયા રાજાના સમયમાં મોહમ્મદ ગઝનીએ સોમનાથ મંદિરને લૂંટ્યું હતું? જવાબ છે સી, ભીમદેવ પહેલો. ભીમદેવ પહેલાના સમયમાં મોહમ્મદ ગઝનીએ સોમનાથ મંદિરને લૂંટ્યું હતું. ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 144 હેઠળ આદેશ કરવાનો અધિકાર કોને છે? મિત્રો, ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 144 મુજબ આદેશ કરવાનો અધિકાર ઉપરના તમામને છે, એટલે કે જિલ્લા મેજિસ્ટ્રેટ, સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ. 2 ડિસેમ્બરના રોજ સોમવાર હોય તો 28 ડિસેમ્બરના રોજ કયો વાર આવશે?
2 ડિસેમ્બરના રોજ સોમવાર હોય અને 28 ડિસેમ્બરના રોજ કયો વાર હોય એ આપને પૂછવામાં આવ્યો છે. મિત્રો, કેલેન્ડરને લગતો વિડીયો તમે ન જોયો હોય તો ચેનલની પ્લેલિસ્ટમાં જઈને તમે જોઈ શકો છો. એકદમ શોર્ટ પદ્ધતિથી પરફેક્ટ રીતે એકદમ સાદી રીતે સમજાવેલ છે. પરંતુ જો તમે એક વખત એ વિડીયોને પૂરેપૂરો 2 ભાગ છે, બંને ભાગ પૂરેપૂરા તમે જોઈ લેશો તો તમે જીવનમાં ક્યારેય પણ કેલેન્ડર સંબંધિત કોઈ પણ પ્રશ્ન પૂછાય તો એનો જવાબ તમે સરળતાથી આપી શકશો. પરંતુ શરત એ છે કે બંને વિડીયો તમારે પહેલેથી છેલ્લે સુધી જોવાના રહેશે, તો જ તમને સમજાશે. તો 2 ડિસેમ્બરના રોજ સોમવાર છે અને 28 ડિસેમ્બરના રોજ કયો વાર છે આપને પૂછ્યું છે. તો 28 અને 2 બંનેનો તફાવત લઈએ. 2 ડિસેમ્બરમાંથી 28 ડિસેમ્બર એટલે કુલ કેટલા દિવસ વધ્યા? 26 દિવસ વધ્યા. હવે વાર કેટલા છે? 7 વડે ભાંગી દઈએ તો 7 તેરી 21. શેષ કેટલી વધશે? 5. ભાગાકાર કરીએ 26 ભાંગ્યા 7 કરીએ તો શેષ કેટલી વધશે? તો કે 7 તેરી 21. શેષ કેટલી વધી? 5. 2 ડિસેમ્બરના રોજ સોમવાર હોય તો સોમવાર પછી 5 દિવસ. સોમ પછી મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને 5મો દિવસ કયો આવશે? શનિ. ઓપ્શન છે સી. શેત્રુંજી નદી કયા જિલ્લામાં થઈને વહે છે? શેત્રુંજી નદી આવશે ભાવનગર જિલ્લો. મેગ્સેસે એવોર્ડ નીચેનામાંથી કયા ક્ષેત્ર માટે અપાતો નથી? જવાબ છે ડી, સંગીત અને રમતગમત માટે. કયા ક્ષેત્ર માટે અપાય છે? તો કે પત્રકારિત્વ, સાહિત્ય માટે, આંતરરાષ્ટ્રીય સદભાવ માટે અને સમાજ સેવા માટે. ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી કેવી રીતે કરવામાં આવે છે? મિત્રો, ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી થાય છે સંસદ સભ્યો અને ધારાસભ્યો વડે. જવાબ છે બી, સંસદ સભ્યો અને ધારાસભ્યો દ્વારા. ગુજરાતના છેલ્લા રાજપૂત રાજા કોણ હતા? ગુજરાતના છેલ્લા રાજપૂત રાજા હતા કર્ણદેવ વાઘેલા. કમ્પ્યુટરમાં માઉસને ઇચ્છિત જગ્યા પર લઈ જવાની ક્રિયાને શું કહેવામાં આવે છે? કમ્પ્યુટરમાં માઉસને ઇચ્છિત જગ્યા પર લઈ જવાની ક્રિયાને કહેવામાં આવે છે પોઇન્ટિંગ. બાળ લગ્ન નાબૂદ કરવાનો અધિનિયમ 1891માં ખાલી જગ્યાના કિસ્સામાં પસાર કરવામાં આવ્યો હતો. જવાબ છે સી, કેશવચંદ્ર સેન અને બહેરામજી મલબારી. બાળ લગ્ન નાબૂદ કરવાનો અધિનિયમ 1891માં કેશવચંદ્ર સેન અને બહેરામજી મલબારીના કિસ્સામાં પસાર કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં સૌ પ્રથમ મફત અને ફરજિયાત શિક્ષણ દાખલ કરનાર રાજવી કોણ હતા? ઓપ્શન છે એ પ્રતાપસિંહ, બી જામ રણજીતસિંહ, સી સયાજીરાવ ગાયકવાડ અને ડી દિગ્વિજયસિંહ. મિત્રો, આ પ્રશ્નનો જવાબ પણ તમારે કમેન્ટ બોક્સની અંદર આપવાનો છે કે ગુજરાતની અંદર સૌ પ્રથમ મફત અને ફરજિયાત શિક્ષણ દાખલ કરનાર કોણ હતા. ત્યારબાદ ભારતમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ કયા દિવસે ઉજવાય છે? ભારતમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવાય છે 28 ફેબ્રુઆરીના રોજ. બંધારણની જોગવાઈને ધ્યાને લઈને લોકસભામાં મહત્તમ બેઠકો કયા રાજ્યને ફાળવવામાં આવી છે? એટલે કે વધુમાં વધુ બેઠકો કયા રાજ્યો પાસે છે? સૌથી વધુ બેઠકો છે ઉત્તર પ્રદેશમાં. ત્યારબાદ પ્રસિદ્ધ તરણેતરનો મેળો ભરાય છે ત્યાં કયું મંદિર આવેલું છે? તરણેતરનો મેળો સુરેન્દ્રનગર જિલ્લામાં ભરાય છે અને ત્યાં મંદિર આવેલું છે ત્રિનેત્રેશ્વર મહાદેવનું. નીચેનામાંથી ગુજરાતનું કયું શહેર અકીકના પથ્થર માટે જાણીતું છે? અકીકના પથ્થર માટે જાણીતું શહેર છે ભરૂચ. જવાબ છે એ. અને છેલ્લો પ્રશ્ન, ગુજરાતમાં આવેલ જ્વાળામુખી ડુંગરનું નામ જણાવો. ગુજરાતમાં જ્વાળામુખી ડુંગર છે પાવાગઢ. જવાબ છે સી.